શું તમારો ચંદ્ર મજબૂત છે કે નહીં? જય શ્રી કૃષ્ણ. આ 5 પોઈન્ટ્સ બતાવશે કે તમારી જન્મકુંડલીમાં બિરાજમાન ચંદ્ર એ મજબૂત છે કે નિર્બળ. પહેલો પોઈન્ટ છે કે જ્યારે ચંદ્ર સારો હોય છે તો વ્યક્તિ સ્ટ્રોંગ માઇન્ડસેટવાળો જોવા મળે છે. બીજાનું દુઃખ, દર્દ, પીડા અને સિચ્યુએશનને તરત સમજી લે છે અને એના અકોર્ડિંગ જ રિએક્ટ કરે છે. ઇમોશનલી ઇન્ટેલિજન્ટ હોય છે. અને એમ જ જો ચંદ્ર ખરાબ હોય તો વ્યક્તિ પોતે ઇમોશનલી બફરિંગમાં ફસાયેલો રહે છે. એ પોતે નથી સમજી શકતો કે એ શું કરી રહ્યો છે, તો બીજાને તો શું સમજી શકશે. બીજો પોઈન્ટ છે બોન્ડ વિથ યોર મધર, એટલે કે તમારા માતા સાથે માતાવાળો ઓછો અને દોસ્તવાળો વધુ સંબંધ રહે છે. તમારું સુખ દુઃખ બધી જ વાતો મમ્મી સાથે તમે હસી મજાક સાથે ડિસ્કસ કરી શકો છો કે ફોન ઉપર શેર કરી શકો છો. અને જો ચંદ્ર ખરાબ હોય તો તમારી માતાથી દૂરી રહે છે અથવા ઇમોશનલી ડિસ્ટન્સ રહે છે. તમે તમારા માતા સાથે ખુલી નથી શકતા, તમે એવું ખાસ બોન્ડ ફીલ નથી કરી શકતા. ત્રીજો પોઈન્ટ છે ક્રિએટિવિટી, એટલે કે ઇમેજિનેશન્સ. જો ચંદ્ર સારો હોય તો કોઈને કોઈ આર્ટ ફોર્મમાં તમે સામેલ રહો છો, જેમ કે કવિતા લખવી, ક્રિએટિવ માઇન્ડ રહેવું, પેઇન્ટિંગ, એક્ટિંગ, ડાન્સ કે સોંગનો શોખ હોવો. આ તમામ વસ્તુ સારા ચંદ્રની નિશાની છે. અને જ્યારે ચંદ્ર ખરાબ હોય તો આવા માણસનું જીવન નીરસ જેવું થઈ જાય છે અને વધારે એ સેક્સ્યુઅલ થોટ્સમાં જ પડ્યો રહે છે. બીજી કોઈ પણ વસ્તુમાં એની આવડત કે ક્રિએટિવિટી બહાર નથી આવતી. ચોથો પોઈન્ટ છે મેન્ટલ સ્ટેબિલિટીનો. જો ચંદ્ર સ્ટ્રોંગ હોય તો તમે કામ અને કમ્પોઝડ, ઇમોશનલી બેલેન્સ રહો છો. લાઈફમાં સમસ્યા આવે તો પણ શાંત રહો છો, રિલેક્સ રહો છો. અને જો ચંદ્ર ખરાબ હોય તો તમારું મન કારણ જ શોધ્યા કરે છે કે એવી કઈ વાત છે જેનાથી હું દુઃખી થઈ શકું. તમારી પાસે 10 રીઝન હશે ખુશ રહેવાના, તો પણ તમે એક એવું રીઝન શોધો છો કે જેનાથી તમે ડિપ્રેશનમાં આવો. તમે એના જ વિશે વિચાર્યા કરશો. અને લાસ્ટ પોઈન્ટ છે સ્લીપ સાયકલ, એટલે કે ચંદ્ર જો સારો હશે તો તકિયા ઉપર માથું રાખતા જ તરત જ ઊંઘ આવી જાય છે અને સવારે ફ્રેશ ફીલ થાય છે. અને જો ચંદ્ર ખરાબ હોય તો માણસ રાતે લેટ સૂવે છે, ઊંઘ પણ પૂરી નથી થતી, અથવા તો વ્યક્તિ ખૂબ જ વધારે પડતું સૂવે છે. બંનેમાં પ્રોબ્લેમ છે, ક્યારેક વધુ સૂવો છો અથવા તો ઓછું સૂવો છો. તો આ 5 પોઈન્ટ્સમાંથી તમારી સાથે કેટલા મેચ થાય છે એ કમેન્ટમાં અવશ્ય મેન્શન કરજો. જય શ્રી કૃષ્ણ.